ઓનલાઈન ક્લાસીસના નામે ઈડરમાં ચાલતું હતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર અને જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો ત્યારે અંદરનું સેટઅપ જોઈને ટીમ પણ ચોંકી ગઈ. ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખના કોમ્પ્લેક્સમાં છેલ્લા 2.5 વર્ષથી ચાલતા ઇન્ટરનેશનલ સટ્ટા અને છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ થતાં હવે અનેક સવાલો એક સાથે ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈડર બરબાવ રોડ પર આવેલા ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખના મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ભાડે રાખેલા મકાનમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવાના બહાને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની બાતમી આધારિત કાર્યવાહી દરમિયાન ખુલ્યું કે અહીંથી વિદેશી નાગરિકોને નિશાન બનાવી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હતી. છેલ્લા લગભગ 3 વર્ષ જેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનો પ્રાથમિક અંદાજ છે. એસએમસીની ટીમે સતત 15 કલાક સુધી તપાસ ચલાવી હાઈટેક સેટઅપનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા 40 જેટલા એન્ડ્રોઈડ અને આઈફોન મોબાઈલ, 12 હાઈ એન્ડ લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, મોટી સંખ્યામાં હેડફોન અને ઇલેક્ટ્રોનિક સાધનો સાથે સંચાલકોની મોંઘીદાટ લક્ઝરિયસ કાર જપ્ત કરવામાં આવી છે. સ્થળ પરથી 10 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તમામ ડિજિટલ પુરાવાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ મુખ્યત્વે અમેરિકા અને અન્ય દેશોના નાગરિકોને સસ્તી લોન અપનાવી લાલચ અપાવતા તેમની વ્યક્તિગત માહિતી મેળવી પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જના નામે ડોલરમાં રકમ પડાવતા હતા. ત્યારબાદ આ રકમને ભારતીય ચલણમાં ફેરવી મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થતું હોવાની આશંકા છે. સૂત્રો મુજબ આ નેટવર્ક તાર અન્ય રાજ્યોમાં વિદેશ સુધી જોડાયેલા હોઈ શકે છે. સ્થાનિક પોલીસની જાણ બહાર 2.5-3 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. જોકે કોમ્પ્લેક્સના માલિક અને ભાજપના પૂર્વ નેતા મુકેશ સોલંકીએ બચાવમાં જણાવ્યું કે તેમણે કાયદેસર ભાડા કરાર પર મકાન આપ્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તેમને જાણ નહોતી. હવે સવાલ એ છે કે આટલા સમય સુધી ચાલતી આ હાઈટેક છેતરપિંડીની ગંધ સ્થાનિક સ્તરે કેમ ના આવી? શું આ નેટવર્ક પાછળ મોટા સ્તરે સંડોવણી છે અને ફોરેન્સિક તપાસમાં શું મોટો ખુલાસા થશે? ઈડરની ઘટના માત્ર એક કોલ સેન્ટરની પર્દાફાશ નથી, પરંતુ ડિજિટલ યુગમાં વધતી ઇન્ટરનેશનલ ઠગાઈની ગંભીર ચેતવણી પણ છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.